સાંસદ પપ્પુ યાદવ સામે સાધુ સંતો આકરા પાણીએ ઉતર્યા છે। પપ્પુ યાદવ દ્વારા કરવામાં આવેલા કથિત અપમાનજનક કૃત્યના વિરોધમાં ડભોઈના સાધુ સંતો અને હિન્દુ આગેવાનો દ્વારા ડભોઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સંતોએ આક્ષેપ કર્યો હતો કે પપ્પુ યાદવે જે અપરાધ કર્યો છે તે માફી લાયક નથી। સાથે જ રાષ્ટ્રપતિ સમક્ષ પપ્પુ યાદવનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ કરવાની માંગ પણ કરવામાં આવી હતી। સાધુ સંતોએ પપ્પુ યાદવના મતદાતાઓને પણ અપીલ કરી હતી કે રાષ્ટ્ર, સનાતન ધર્મ અને સંતોનું અપમાન કરનાર વ્યક્તિને જનપ્રતિનિધિ ન બનાવવો જોઈએ। સંતોએ વધુમાં ચીમકી ઉચ્ચારી હતી કે જો પપ્પુ યાદવ નાક નીચે અડાવીને માફી નહીં માંગે તો આગામી દિવસોમાં સાધુ સંતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। આ પ્રસંગે ચનવાડાના પૂજ્ય માનસરોવર બાપુ, કરનાળી કુબેર ભંડારી મંદિર ટ્રસ્ટી મહંત દિનેશ ગિરી મહારાજ, સ્વામિનારાયણ મંદિરના પુરાણી સ્વામી, બ્રહ્માકુમારી બહેનો, વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત હિન્દુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈમાં સંતોનો આ વિરોધ હવે આગામી દિવસોમાં કયા સ્વરૂપે વળાંક લે છે તેના પર સૌની નજર છે। साधु संतों को बदनाम करने का, ब्राह्मणों को बदनाम करने का ऐसा घृणित कार्य पप्पू यादव जी के द्वारा किया जा रहा है। ऐसे लोगों को हम भारत के जो सांसद हैं, भारत की जो वहाँ से उनकी राज्यसभा, लोकसभा से भी उनको निष्कासित कर दिया जाना चाहिए। दोबारा से वो चुनाव कभी लड़ ही न पाएं, ऐसी सज़ा उनको मिले और जल्दी से जल्दी वो माफ़ी मांगे। अगर वो नहीं माफ़ी मांगते हैं तो जहाँ भी भारत भूमि के जो भी हिंदू प्रतिनिधि कहते हैं धर्मो रक्षति रक्षता, धर्म की जो रक्षा करने के लिए साधु संत हों या फिर हमारे सनातन धर्मी हों, उसको जहाँ मिलेंगे और वहीं पर उनको मार पड़ना शुरू हो जाएगा। वो आज भी समय है उनके पास, वो सुधरें और अपने रास्ते पर आएँ, धर्म को बदनाम न करें। राम मंदिर के विषय में जिन्होंने 1 रुपया का चंदा नहीं दिया, वो आज लगे हुए हैं कि हमको वोट बैंक बन जाए, साधु संतों के माध्यम से सबको बदनाम करें और हिंदू धर्म को बदनाम करके सबको, ताकि वोट हमको मिले, ऐसा अनघृत कार्य वो सब लोग करते जा रहे हैं। इसके लिए हम सब लोग प्रार्थना करते हैं कि उनको कड़ी से कड़ी सज़ा मिले। अगर सज़ा सरकार नहीं देती है तो एक दिन जिस प्रकार से अभी जैन जी उतरे थे, ऐसे ही समस्त भारत के संत मुनि और भारत के जो धर्म प्रेमी जनता जन सब उतर करके उनको सजा देने के लिए हम सब लोग सांसद की ओर आना चाहेंगे। यही कहना चाहेंगे, उनको सख्त से सख्त सजा मिले। आ देश ज्यां सुधी साधु शब्दनो अर्थ थाय छे सहते इति साधु, सहन करे ते साधु छे, पण सहननी सीमा पूरी थई जाय तो वृत्रासुરની જેમ અથવા દર વર્ષે રાવણને સત્કાર કરવામાં આવે છે દશહરાના દિવસે, એવી રીતે આ વાણી વિલાસ કરનારા, અમારા ભગવાનનું અપમાન કરનારા, સાધુ સંતોનો અપમાન કરનારા, અને ખરેખર એ સાધુનો વેશ નહોતો એવું હું માનું છું। આ તો છદ્મ વેશ હતો। સાધુનો વેશ હોય તો જીભ ઉપર લગામ આવે, સાધુ કોઈ દિવસ આવું બોલે જ નહીં, પણ કપડાં જે ભગવા હતા ને છદ્મ વેશ હતો। જેમ રાવણે છદ્મ વેશ કરી અને દુષ્કૃત્ય કર્યું હતું સીતાજી સાથે, એવી રીતે જો આ દર વર્ષે જ્યારે એનું દશેરાના દિવસે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, અગ્નિથી સ્નાન કરવામાં આવે છે, એમ કદાચ આ પપ્પુ યાદવને પણ અગ્નિથી કદાચ સ્નાન કરવાનો વારો ના આવે, વર્ષે વર્ષે એને એ કરવામાં આવે છે। તો આ દંડ ખરેખર તો ભગવાન શ્રી રામચંદ્રજી એનું અપમાન કર્યું છે, સાધુઓનું અપમાન કર્યું છે, સનાતન સંસ્કૃતિનું અપમાન કર્યું છે, એ આ દેશમાં જીવવાને લાયક નથી। અને એવા જે મતદારો છે કે જેને ભાન ભૂલાવીને એ મતદારોએ એમને મત આપી અને અપક્ષ તરીકે એમને ચૂંટી લાવ્યા છે। તો શું મતદારો, અમારો તમને પ્રશ્ન છે, શું તમે સનાતનીઓ નથી? ફરીથી ધ્યાન રાખજો। આટલું કઈ વિરમું છું। જય હિન્દ, જય ભારત। યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।